નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી વિશે શીખવાના છીએ. ઓટોફેબ એટલે ઓટોમેટિકલી જે થાય તે પોતાની રીતે, અને ટેકનોલોજી એટલે આપણને ખબર છે તકનીકી. તો આ પાઠ વિશે આજે આપણે શીખવાના છીએ. શરૂ કરીએ આપણે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. This industry uses solidification of polymers, powders, and other raw materials. Guided by designs drawn on ordinary computers, now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer, inviting the customer into the. જો હવે એમ કહેવા માંગે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે, તો કે ઓટોમેટિક કાંઈ બનાવવા માટેની વસ્તુ છે કે જેમાં ડિમેન્શિયલ એટલે પરિમાણ. હવે 3 પરિમાણ હોય છે, તમને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 પ્રકારનું જે પરિમાણ છે એની અલગ અલગ બનતી વસ્તુ અને એમાં થતો ફેરફાર કે જેમાં માનવના પ્રયત્નોને ઓછા કરીને ટેકનોલોજીનો વિકાસ એટલો થશે કે બધું પોતાની જાતે થઈ જશે અને ગ્રાહકોની જે જરૂરિયાત છે, જો યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, ગ્રાહકોની જે નીડ્સ એટલે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષાઈ શકાશે. શેમાં? તો કે ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new products. In AutoFab, the customer is a co-constructor. Now, product liability, other risk and patent rights may be shared with the customer. Automated fabrication will have a dramatic impact on society. જો હવે એમ કહે છે કે અત્યાર સુધી શું હતું કે જે મોટી મોટી કંપનીઓ હતી, ધારો કે કોઈ કારની કંપની છે તો એ બધી કાર બનાવવાનો, બરાબર, મોબાઈલની કંપની છે તો બધા મોબાઈલ બનાવવાનો, જે તમામ વસ્તુ આખી પ્રોસેસ છે એ કોના ઉપર હતી? જે તે ફેક્ટરી ઉપર હતી, કંપની ઉપર હતી, અને એના કોપીરાઇટ પણ એની પાસે જ હતા. એપલનો ફોન હોય, બરાબર, મોંઘો તમે એપલનો ફોન લ્યો તો એ એપલના ફોનની જે કોપીરાઇટ છે એ એપલની જે મેઇન કંપની છે એના ઉપર જ હશે. પછી તમે 4000નો એપલનો ફોન લ્યો તો એ આપણને ખબર છે એ આઈફોન ન હોય પણ શું હોય? લાઈવ ફોન હોય, ખોટો ફોન હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જે ઓરિજિનલ વસ્તુ છે એના જે તમામ હક છે, કોપીરાઇટ એટલે શું? હક, અધિકાર, એ કોના ઉપર હોય? જે મેન્યુફેક્ચર કરતી હોય, જે ઉત્પાદન કરતી હોય એ કંપની ઉપર હોય છે. પણ આ પાઠમાં આપણને કહેવા માંગે છે કે ટેકનોલોજીનો એટલો વિકાસ થશે કે કસ્ટમર ઇમેજિન કરશે અને કંપનીને કહેશે કે ભાઈ મને આવી કાર જોઈએ છે, તો અઠવાડિયાની અંદર એ કાર પ્રિન્ટ આઉટ થઈને આવી જશે. પ્રિન્ટ આઉટ થઈને મીન્સ કે કાંઈ પ્રિન્ટરમાં પ્રિન્ટ નહીં નીકળે, પણ કહેવાનો મતલબ એ છે કે એવી જ કાર, તમારી કલ્પનાની કાર, તમારી કલ્પનાની વસ્તુ, તમારી કલ્પનાનો મોડેલ તમારી પાસે અઠવાડિયાની અંદર ડિલિવર થઈ જશે, બરાબર. તો એવી ટેકનોલોજીનો વિકાસ થશે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા. હવે એના અંદર આપણને 4 સ્ટેપ આપેલા છે કે આમાં થશે શું. તો પહેલું છે બેટર પ્રોડક્શન ક્વોલિટી. બેટર પ્રોડક્શન ક્વોલિટી. બેટર એટલે શું? તો કે વધારે સારું. બેટર એટલે શું? વધારે સારું. શું? પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટ એટલે જે વસ્તુ છે, ઉત્પાદન છે, એની ક્વોલિટી એટલે એની ગુણવત્તા. હવે આવું થવાથી શું થશે કે the automated methods of inspection and assembly will improve the quality and durability of products. હવે અત્યારે જે આપણે વસ્તુ લઈએ, મોબાઈલ લઈએ, 2 વર્ષમાં આપણો મોબાઈલ પૂરો થઈ જાય,
પણ જે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી ટેકનોલોજી વધશે ત્યારે જે વસ્તુ બનશે તો એ વસ્તુનું જે ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું છે એ ઘણું વધારે હશે, એની ક્વોલિટી વધારે ઇમ્પ્રુવ થયેલી હશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. So એ જ વાત છે કે એક સારી અસર એ પણ થશે કે તમે ખરીદેલી જે કાર છે, ટીવી છે, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે એ શું થશે? will last એટલે ટકશે, મચ લોંગર વધારે લાંબા સમય સુધી. ક્યારથી? ધેન અર્લિયર મોડલ્સ એટલે કે અર્લિયર એટલે જૂના જે મોડલ છે આ ટેકનોલોજીના કારણે જે જૂના મોડલ્સ હતા એના કરતા જે નવા મોડલ બનશે એની લાઈફ વધી જશે. therefore there will be a decline in need for replacement. decline એટલે ઓછું થવું. શું ઓછું થઈ જશે? ઘટાડો થઈ જશે શેનો? રિપ્લેસમેન્ટ એટલે બદલી કરવી. આપણે કહીએ કે ભાઈ હવે આ વસ્તુ જૂની થઈ ગઈ છે, હવે એને આપણે બદલીને નવી વસ્તુ લઈ લઈએ, એનો આપણે ઘટાડો થઈ જશે. શું કામ? કારણ કે જે પ્રોડક્ટ આપણી પાસે છે એ લાંબા સમય સુધી ચાલશે. એના પછી બીજો છે મોર રિસાયકલિંગ. મોર એટલે વધારે, રિસાયકલિંગ એટલે શું? સાયકલ પાછી ફરે ઊંધી ફરાવો એટલે રિસાયકલિંગ એટલે જે વસ્તુ છે એને ફરી ફરીને એનો ઉપયોગ કરવો એને કહેવાય રિસાયકલિંગ. તો કે instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. જો હવે એમ કે છે કે જે તમારી જૂની વસ્તુ છે, કસ્ટમર જૂની કારને કાઢી નાખવાના બદલે શું કરશે? એ જે લાંબા સમય સુધી નવી જે બનાવેલી ટકી શકે એવી કાર હશે. સ્ટફ એટલે વસ્તુ, કાર હોય કે કોઈ વસ્તુ હોય. જો આમાં લખેલું છે એન ઓલ્ડ ટોસ્ટર એટલે ટોસ્ટ બનાવવા માટેનું હોય ને મશીન, એને ટોસ્ટર કહેવાય. બરાબર? તો એ જે બધી ઘરમાં તમારે વપરાતી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ એટલી ટકાઉ થઈ જશે કે તમારે એને ફરી પાછી બદલવાની જરૂર નહીં પડે, તમે એને ફરીને ઉપયોગ કરી શકશો. બરાબર? There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. હવે જે આ તમે વસ્તુઓનો ફરીને ઉપયોગ કરશો એમાં સૌથી મોટો ફાયદો કોને થશે? તો એન્વાયરમેન્ટ, પર્યાવરણને થશે. તમે જેટલો કચરો ઓછો કરશો એટલું પર્યાવરણ સ્વચ્છ હશે અને એનાથી ફાયદો આપણને જ થશે, આપણને જ શુદ્ધ હવા મળશે. એના પછી ત્રીજું છે the return of the village craft workers. return of rebel. બરાબર? આ છે રિટર્ન એટલે ફરી પાછું આવી જવું. શું આવી જશે? વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે જે ગામડાના નાના ઉદ્યોગો હતા કે જે લોકો ગામડામાં ઘણા બધા એવા ટેલેન્ટેડ લોકો છે કે જે અલગ અલગ ક્રાફ્ટ, અલગ અલગ વસ્તુઓ બનાવી શકે છે, એવા કામદારોનો જમાનો પાછો આવી જશે. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. ઓટોમેટેડ ફેબ્રિકેશન આવશે ત્યારે શું થશે? જો માસ પ્રોડક્શન, માસ એટલે શું કે જથ્થામાં, બરાબર, ઘણા બધા જથ્થામાં જે ઉત્પાદન છે એ ઓછું થશે અને એનાથી ફાયદો શું થશે કે જે ફેક્ટરીઓ, મોટી ફેક્ટરીઓ જે છે એ ઓછી થઈ જશે. ધીમે ડિસાપિયર એટલે અદ્રશ્ય થવી. બરાબર? અદ્રશ્ય થવી એટલે આમ ગાયબ નહીં થઈ જાય, પણ એ ઓછી થઈ જશે. They will be replaced by smaller and community based facility. તો એની બદલે શું થશે? તો કે નાના જે ગૃહ ઉદ્યોગ છે, બરાબર, એ ગૃહ ઉદ્યોગોનો પાછો વિકાસ થશે.
there will be a continuous decline in the amount of human efforts needed to produce materials good. અને બીજા શેમાં ઘટાડો થશે તો કે હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, એટલે જે મટીરિયલ બનાવવા માટે મનુષ્યની જે ઇફેક્ટ્સ હતી, એફર્ટ્સ હતી, એટલે મનુષ્યની જે જરૂર હતી કે આ વસ્તુ માટે મનુષ્ય દ્વારા કામ થશે, પણ નહીં થાય. કોના દ્વારા થશે? મશીન દ્વારા ઓટોમેટિક થઈ જશે. એટલે માણસોના જે પ્રયત્ન છે એ ઓછા થઈ જશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. જો હવે એમ કહે છે કે પછી ગ્રાહકો સીધા એને સારી સર્વિસ, સારી સેવા ક્યાંથી ઉપલબ્ધ થશે? લોકલ, બરાબર? લોકલ ઓનર જે છે, લોકલ માલિક છે, અને જે એને ઓપરેટ કરે છે એવા મેન્યુફેક્ચરિંગ શોપ. જો મેન્યુફેક્ચરિંગ કંપની નથી લખેલી, શોપ લખેલી છે. શોપ મતલબ કે દુકાન. દુકાનની અંદર જ બધું મેન્યુફેક્ચર થશે, મોટી મોટી કંપનીઓનું કાંઈ ચાલશે નહીં. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with the band. Thus એટલે આવી રીતે, આમ જે ફેક્ટરીઓ છે એ શું થઈ જશે? એનું વર્ચસ્વ ઓછું થઈ જશે. અને નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ કે જેને કુદરતી ગોડ ગિફ્ટેડ જે વર્કર્સ છે, જેનામાં ટેલેન્ટ છે, એ લોકોનો જમાનો પાછો આવી જશે. બેક વિથ બેંગ. બેંગ એટલે મોટો અવાજ થાય, પણ અહીંયા કઈ મોટા અવાજ કરીને તો પાછા નહીં આવે ને, પણ એ લોકોની જે પ્રવૃત્તિઓ છે એ જોશ સાથે, અહીંયા બેંગનો મતલબ શું? જોશ સાથે પાછી આવી જશે. ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે જો નવી મેડિકલ એટલે તબીબી, બરાબર, સારવારને લક્ષી ટ્રીટમેન્ટ્સ જે છે એનામાં શું ફેરફાર આવશે? તો કે soon the scale of autophagy will shrink to નેનો સ્ટ્રક્ચર લેવલ. soon એટલે જલ્દી, બહુ ઝડપથી શું થઈ જશે? the scale of autophagy જે એનો માપ છે, સ્કેલ છે, બરાબર, એ શું થઈ જશે? will shrink. shrink એટલે સંકોચાવું. શેમાં? નેનો સ્ટ્રક્ચર. નેનો એટલે નેનો ગાડી નહીં, નેનો એટલે નાનકડી વસ્તુ, બરાબર, નાનકડું. એનું કદ જે છે, એનું લેવલ છે, એની કક્ષા છે, એ શું થઈ જશે? નાની થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. હવે એમ કે છે કે હવે આ જે નવું હશે મેડિકલ માટે બનાવેલું સાધન, એ શું હશે? મોલેક્યુલ એટલે પરમાણુ. પરમાણુ જેટલું નાનું હશે, એનાથી મોટું હશે નહીં. નો બિગર ધેન, એનાથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. હવે એમ કહે છે કે જે ટિશ્યુઝ એટલે શું? ટિશ્યુ પેપર નહીં, પણ જે એના અંદરની જે માનવીય પેશીઓ છે, એના જે ઘટકો છે, એ ઘટકોનું શું થશે? રિકન્સ્ટ્રક્ટ થશે. એટલે જ્યાં સુધી એનો ઉપયોગ કરી શકાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવામાં આવશે, અને પછી એ જે ટિશ્યુ છે એ ડીકે એટલે સડો, બરાબર, સડી જવું. તો એનો પછી સડો થાય ત્યાં સુધી એનો તમે ઉપયોગ કરી શકશો ફરીને. The extension of human lifespan will continue. હવે જો એવી દવા આવશે કે હવે તમારો ચહેરો, આજે તમે જોતા હોય છો કે તમે ટીવી સિરિયલ્સ છે કે કોઈ મૂવીઝ છે, તો ગમે એટલી કોઈ હિરોઈન છે કે હીરો છે, ગમે એટલા મોટા એજના હોય, પણ એને મેકઅપ કરીને અથવા તો કોઈ બીજી ટ્રીટમેન્ટ કરીને એની એજ ઓછી લાગે એવું કરી દે છે, બરાબર. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે જે એની માંસપેશીઓની કરચલીઓ છે, એ કરચલીઓને સંતાડી દેવામાં આવશે, અને હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એટલે એની જે લાઈફ છે આપણી માણસની, એ વધી જશે એટલે કઈ 100-200 વર્ષના નહીં થઈ જાય, પણ કહેવાનો મતલબ એમ છે કે વધારે સમય સુધી યંગ લાગશે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા. The health of old people will improve.
અને આ જે દવાઓ એમને આપવામાં આવશે, સારવાર આપવામાં આવશે, એનાથી જે ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકો છે એનું સ્વાસ્થ્ય હેલ્થ વિલ ઇમ્પ્રુવ એટલે એનું સ્વાસ્થ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their body. હવે જો એમ કે છે કે એના જેવું જ હશે કે જાણે ફરી પાછી એમની જે આ બોડી છે, એમનું શરીર છે, એને રીડિઝાઇન કરેલી હોય. બરાબર, માણસમાંથી રોબોટ બની જાય, રોબોટમાંથી માણસ ન બની શકે. The combined effect of such changes could be dramatic. અને આ જે ચેન્જ છે એ કદાચ ડ્રામેટિક એટલે નાટ્ય રૂપે હોઈ શકે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. જો એમ કે છે કે એક સમય એવો આવશે કે થોડાક વર્ષો પછી આપણે શું જોશું તો કે સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કે જે નાના પર્વતની ટેકરી ઉપર રહેતી પણ જે કમ્યુનિટી છે, જે લોકોનો ટોળું છે અથવા તો કોઈ એક લોકોનો સમૂહ છે, એ સેલ્ફ સફિશિયન્ટ એટલે શું? આત્મનિર્ભર બનશે. શેના દ્વારા? જે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે અને સોલર પાવર જનરેટર. બરાબર, સૂર્યની ઉર્જાથી ચાલતા જનરેટર, સૂર્યની ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કરી અને બધી વસ્તુઓને ચલાવવામાં આવશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. હવે એમ કહે છે કે એટલી આધુનિકતા આવી જશે કે તમે એનામાંથી કોઈ પણ વસ્તુ તમે બનાવી શકશો. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. હવે એમ કહે છે કે જે પ્લાસ્ટિકનો દૂધનો જગ હશે અથવા તો નાઇટ લેમ્પ હશે, એને પણ તમે શેમાં બદલી શકશો? નાઇટ લેમ્પમાં બદલી શકશો. ટાયર પંચર થઈ ગયું હોય તો એ ટાયરનો પણ તમે ઉપયોગ કરી શકશો. શેના દ્વારા? ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા, એટલે કે જે સ્વયં સંચાલિત બનાવટ છે એના દ્વારા. જે ટેકનોલોજી આપણને ઘણા વર્ષો પછી આપી શકશે. આપણે ત્યાં સુધી કદાચ જીવતા હશું કે નહીં એની ખબર નથી, પણ જોયું જશે જે થશે તે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. The freedom resulting from the achievement will bring about the golden age of art, music, scientific discovery. But the open question is, whatever people want such freedom and will rejoice in it. હવે એમ કહે છે કે આ જે બધી ટેકનોલોજી છે એ કદાચ આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પૂરતી હોય. બરાબર, કે જે એની અંદર આપણને સ્વતંત્રતા મળી છે એનું રિઝલ્ટ આપણને શું મળે? કે જે સમય આવશે એને ગોલ્ડન એજ, બરાબર, સુવર્ણ યુગ પણ કહેવામાં આવે. શેનો? તો કે આર્ટ એટલે કલા, મ્યુઝિક સંગીત, સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વિજ્ઞાનની શોધ. કારણ કે જો આવી વસ્તુ થાય કે તમે વિચારો ને તમારી સમક્ષ એ વસ્તુ થોડાક જ દિવસમાં તમે બનાવી લે ડિઝાઇન, કંપનીએ બનાવી. અત્યારે શું છે કે કોઈ કંપની કાર બનાવે એ ડિઝાઇન તમારે લેવી પડી, પણ હવે તમે જે ડિઝાઇન નક્કી કરશો એ વસ્તુ તમારી પાસે આવીને ઊભી રહેશે. એવી ટેકનોલોજી આવશે એમ આપણને આ પાઠમાં કહેવામાં આવે છે. અને એનાથી આપણને જો સૌથી શ્રેષ્ઠ શું મળે? ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન. એટલે સેટિસ્ફેક્શન એટલે સંતોષ. ગ્રેટેસ્ટ એટલે સર્વશ્રેષ્ઠ, કારણ કે આપણને જે વસ્તુ જોઈતી હતી એ જ આપણને મળી, એટલે એનો સંતોષ આપણને સૌથી વધારે હશે. અને આ ટેકનોલોજીનો જે આપણે યુઝ કરીએ છીએ એ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, એટલે આપણા પોતાના જાત માટે જ એક અર્થપૂર્ણ એનો ઉપયોગ થઈ શકશે. બરાબર, અહીંયા આપણો આ પાઠ પૂરો કરીએ છીએ. પાર્ટ 2 એનું રીડ 1 પૂરું થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે
રીડ ટુ લઈને જલ્દીથી મળીશું. ઓકે, બાય.